અંકલેશ્વર में जन आक्रोश यात्रा भव्य स्वागत। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा राज्य में व्यापक भ्रष्टाचार, बेरोजगारी और मोंघवारी जेवा प्रजाकीय प्रश्नों ने वाचा आपवा माटे आयोजित जन आक्रोश यात्रा काफलो सूरत जिल्ला में जनता ने भारे प्रतिसाद मेळव्या बाद हवे भरूच जिल्ला में उमळकाभेर प्रवेश्यो छे। भरूचना वालिया खाते यात्राનું भव्य स्वागत કરવામાં આવ્યું હતું, જે આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। વાલિયામાં શક્તિ પ્રદર્શન બાદ આ યાત્રા અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં પહોંચી હતી, જ્યાં કોસંબડી અને વાલિયા ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ફુલહાર કરી નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, જાણીતા મહિલા નેતા મુમતાઝ પટેલ, जिला प्रमुख राजेंद्र सिंह रणा और शेरखान पठाण सहित दिग्गज नेताओं जोड़ाया था, जेमणे भाजप सरकारनी नीतिओनी आकरी टीका करी हती। अंकलेश्वर खाते योजायेली जनसभा में प्रदेश प्रमुख अमित चावड़ाए सरकार पर प्रहारो करता जणाव्युं हतुं के वर्तमान शासन में भ्रष्टाचार पराकाष्ठाए पहोंच्यो छे अने जनताना परसेवानी कमाणीनो वेडफाट थई रह्यो छे। जेमणे जनताने खातरी आपता गर्जना करी छे कि कांग्रेस पक्ष जनतानो अवाज बनीने लड़त आपशे अने आवनार समयमां सत्ता पर आवतानी साथे ज जनताना नाणां लूंटनार एक भ्रष्टाचारीओने जेलना सळिया पाछळ मोकलवामां आवशे। मुमताज पटेले पण आ तके स्थानिक प्रश्नो अने खास करीने भरूचना विकासमां रहेली उणपो बाबते सरकारने घेरी हती। अंकलेश्वरमां वातावरण गजव्या बाद आ जन आक्रोश यात्रा हवे नर्मदा जिल्ला तरफ प्रयाण करशे, ज्यां आदिवासी पट्टाना प्रश्नोने लईने फरी एकवार सरकार सामे रणशिंगु फूंकवामां आवशे। सूरत जिल्लामांथी भ्रमण करीने भरूच जिल्लामां अंकलेश्वर खाते पहोंची छे, त्यारे अंकलेश्वर नगरपालिका विस्ताરના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે। અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું। આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે। આવનારા દિવસોમાં એક એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે। હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું।